નકલી કચેરી, નકલી એને હુકમ, નકલી અધિકારી બાદ હવે તો આખી ગ્રામ પંચાયત નકલી ઊભી કરી દેવાય. દાહોદમાં બોગસ મરણના દાખલા માટે નકલી ભીલવાડા પંચાયતમાં ઊભી થઈ હોય તેવું કરી દેવામાં આવ્યું છે ચિત્ર આખું. જમીન હડપવા માટે વલુંડીના જીવિત વૃદ્ધને મૃત બતાવી દીધા. નકલી મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે ભીલવાડા નામની બોગસ પંચાયત ઊભી કરી દેવાય. જમીન માલિક બીજિયાભાઈ ડામોર જીવિત હોવા છતાં કાગળ પર તેમને મૃત જાહેર કરી અને તેમની વારસાગત જમીન બારોબાર અન્ય લોકોએ પોતાને નામ કરી દીધી. અરજદારે ખોટું સોગંદનામું કોર્ટ સમક્ષ રજૂ કર્યું. દાહોદના પ્રાંત અધિકારીએ તપાસ વિના જ મૃત્યુનો દાખલો કાઢી આપવા હુકમ કર્યો અને નગરપાલિકાએ મૃત્યુનું પ્રમાણપત્ર કાઢી આપ્યું. છેવટે લીમખેડાના પ્રાંત અધિકારીના ધ્યાનમાં આવતા ખોટી મંજૂર થયેલી જમીનની વારસાઈ નામંજૂર કરવામાં આવી. મરણના દાખલા બાબતનો જે પ્રશ્ન છે તો એવા ભળતા નામવાળા વ્યક્તિનો મરણનો દાખલો આ કચેરીમાંથી જે ઇસ્યુ થયો છે એ સાચું છે. જે તે વખતે ભીલવાડા ગ્રામ પંચાયતનો ઉલ્લેખ આમુખની અંદર કરાયેલો છે, પણ જે આખરી હુકમ થયો છે જેની અંદર ભીલવાડા નગરપાલિકા શબ્દનો ઉલ્લેખ થયો છે અને નગરપાલિકા ચીફ ઓફિસર એ બાબતે દાખલો ઇસ્યુ કરેલો છે. જી, આ જે દાખલો નીકળ્યો છે એ સાચો છે. પંચ રોજકામ દ્વારા ખાતરી કરેલી છે. રેવન્યુ તલાટી, સર્કલ ઓફિસર એ બાબતે ખરાઈ કરી છે. જે તે વખતના જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એને પણ ખરાઈ કરી છે. પંચરોજ કામ છે, એમનો અપ્રાપ્યનું પ્રમાણપત્ર છે અને રેવન્યુ તલાટી દ્વારા એ બાબતે કોઈ જે તે સમયે વિરોધ નથી એ બાબતનો એમને અહેવાલ પણ સુપ્રત કરેલો છે.